આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની પહેલા તબક્કાની આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં 17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થશે. ગુજરાતની લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ. કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરીને પોતાની જવાબદારી અદા કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે. લોકસભાની પહેલા 2 તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. ભારતે સ્વદેશી ટેકનોલોજી વડે બનાવેલી ક્રૂઝ મિસાઇલનું આજે સફળ પરીક્ષણ કર્યું છે. ઈરાન દ્વારા કબજે લેવાયેલ માલવાહક જહાજ એરિઝના ભારતીય ચાલક દળના મહિલા સભ્ય એન્ટી જોસેફ આજે કોચીન પહોંચી ગયા અને યુરોપિયન સંઘના અગ્રણીઓએ ઈરાન દ્વારા ઇઝરાયેલ પર કરાયેલા હુમલાને પગલે ઈરાન સામે નવા પ્રતિબંધો લાદવાનો નિર્ણય કર્યો છે. હવે સમાચાર વિગતવાર. લોકસભાની પહેલા તબક્કાની આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં 17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થશે. મતદાન આવતીકાલે સવારના 7 વાગ્યાથી શરૂ થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે પહેલા તબક્કામાં 1,63,000 મતદાન મથકો ઊભા કર્યા છે. પહેલા તબક્કામાં 16 કરોડ 63 લાખ મતદારો મતદાનનો અધિકાર ધરાવે છે. પહેલા તબક્કાના મતદાનમાં ભાજપના નીતિન ગડકરી, સર્વાનંદ સોનોવાલ, કિરણ રિજિજુ અને જીતેન્દ્રસિંહ તેમજ કોંગ્રેસના ગૌરવ ગોગોઈ, કાંતિ ચિદમ્બરમ અને ડીએમકેના દયાનિધિ મારન સહિત કુલ 1,625 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય આવતીકાલે મતદારો નિર્ધારિત કરશે. ગુજરાતની લોકસભાની 26 બેઠકોની સામાન્ય અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી 7મી મેના રોજ મતદાન થશે. તે માટેના ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 20મી એપ્રિલે થશે, જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22મી એપ્રિલ હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા તેની માહિતી 22મી સાંજે થશે. ઉલ્લેખનીય છે કે 7મી મેના રોજ ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીમાં 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 94 બેઠકો માટે મતદાન થવાનું છે. દરમિયાન લોકસભાની ચોથા તબક્કાની 13મી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડતા ઉમેદવારી પત્રો સ્વીકારવાનો પ્રારંભ થયો છે. ચોથા તબક્કામાં 9 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભાની 96 બેઠકો માટે મતદાન થવાનું છે. આ માટે આગામી 25મી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરીને પોતાની જવાબદારી અદા કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે. તેમણે આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે મતદાન એ દરેક નાગરિક અને સમગ્ર દેશ માટે જરૂરી છે. ભૂતકાળમાં ઘણી પરિસ્થિતિમાં એક મત ખૂબ જ મહત્વ ધરાવતો હોવાની વાત પુરવાર થઈ છે. આથી મતદારોએ મતદાનને ઓછું આંકવું ન જોઈએ. શ્રી રાજીવકુમારે જણાવ્યું છે કે દેશના નાગરિકોની ઉત્સાહભેર સહભાગિતાને કારણે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં અત્યાર સુધીની ચૂંટણીઓ નિયમિત રીતે સરળતાથી અને ઉચ્ચ ગુણવત્તા સાથે યોજી શકાય છે. તેમણે ચૂંટણી પંચ દ્વારા મતદારોને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા કરાયેલી વ્યવસ્થાની જાણકારી આપી હતી. 85 વર્ષથી વધુની ઉંમરના અને દિવ્યાંગ મતદારો પોતાના નિવાસસ્થાનેથી સરળતાથી મતદાન કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનરે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ તકેદારીઓ રાખવા મતદારોને અપીલ કરી છે. લોકસભાની પહેલા 2 તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. બધા જ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા વિવિધ સ્થળે જાહેર સભાઓ અને રોડ શો યોજી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સાણંદ અને કલોલ ખાતે રોડ શો યોજ્યા હતા અને તેઓ આજે અમદાવાદમાં ચૂંટણી રેલીને સંબોધશે. શ્રી અમિત શાહ ગુજરાતની ગાંધીનગરની બેઠક પર ઉમેદવારી પત્ર આવતીકાલે ભરશે. તેવી જ રીતે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ આજે સાંજે કેરાલાપુરમ ખાતે એક જાહેર સભાને સંબોધશે. પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડા આવતીકાલે વેલાપલ્લી ખાતે પોતાના પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરશે. ભાજપના નેતા અને બંગાળ વિધાનસભા વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ આજે ઉત્તર દિનાજપુરમાં ચૂંટણી સભા સંબોધી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ઉત્તર દિનાજપુરમાં ચૂંટણી સભામાં બોલતા ભાજપ કેન્દ્રીય સંસ્થાઓને ટીએમસી સામે દુરુપયોગ કરી રહેવાનો આક્ષેપ કર્યો છે.
દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે કન્નૂર અને કાસારગોડામાં જાહેર સભાઓ સંબોધી હતી. સીપીઆઈના મહામંત્રી ડી રાજા પોતાના પક્ષના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સીપીઆઈએમના મહામંત્રી સીતારામ યેચુરીએ કોઝિકોડેમાં ચૂંટણી સભા સંબોધી હતી. મહારાષ્ટ્રની અકોલાની લોકસભાની બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ સંજય ગોત્રેના પુત્ર અનુપ ગોત્રે અને વંચિત બહુજન અઘાડીના ઉમેદવાર તથા બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર વચ્ચે સીધો જંગ હોવાથી અહીં ચૂંટણી પ્રચાર મહત્વનો બની રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતે સ્વદેશી ટેકનોલોજીની મદદથી બનાવેલી ક્રૂઝ મિસાઇલનું આજે ઓડિશાના ચંડીપુર ખાતેની સંકલિત પરીક્ષણ રેન્જ ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ ક્રૂઝ મિસાઇલના આ ઇન્ડિયન પરીક્ષણથી દેશની ગેસ ટર્બાઇન રિસર્ચ સંસ્થાના વૈજ્ઞાનિકો વડે વિકસાવેલી પ્રક્ષેપણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પુરવાર થઈ છે. આ મિસાઇલ વધુ સારી રીતે કામગીરી કરી શકે તે માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરાયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા છે. તેમણે આ સફળ પરીક્ષણને લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલના ટેકનોલોજી માટે સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઈરાન દ્વારા કબજે લેવાયેલ માલવાહક જહાજ એરિસના ભારતીય ચાલક દળના એકમાત્ર મહિલા સભ્ય એન્ટી જોસેફ આજે કોચીનના આંતરરાષ્ટ્રીય વિમાન મથકે સલામત રીતે પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે તહેરાન ખાતેના ભારતીય મિશન અને ઈરાન સરકારના સંયુક્ત પ્રયાસના પરિણામે કેરળના એન્ટી જોસેફ ભારત પાછા ફરી શક્યા છે. ઈરાન ખાતેનું ભારતીય મિશન ઈરાન દ્વારા જપ્ત કરાયેલા જહાજ પરના બાકી રહેલા 16 ભારતીય ચાલક દળના સભ્યોને મુક્ત કરાવવા પ્રયાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે ઈરાન દ્વારા બંધક બનાવેલા ભારતીય ચાલક દળના તમામ સભ્યોનું આરોગ્ય સારું છે અને તેઓ પોતાના ભારતમાં રહેલા પરિવારજનોના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહિયાન સાથે આ મુદ્દે અગાઉ મંત્રણા કરી છે. યુરોપિયન સંઘના અગ્રણીઓએ ઈરાન દ્વારા ઇઝરાયેલ ઉપર ડ્રોન અને મિસાઇલ વડે કરાયેલા હુમલાના પગલે ઈરાન સામે નવા પ્રતિબંધો લાદવાનો નિર્ણય કર્યો છે. બ્રસેલ્સમાં યોજાયેલી 2 દિવસીય પરિષદમાં ચર્ચાના અંતે આ નિર્ણય લેવાયો છે. યુરોપિયન સંઘના અગ્રણીઓએ બધા જ પક્ષોને સંયમથી વર્તવાની અપીલ કરી છે અને કોઈપણ કામગીરી વડે મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ ઊભી ન થાય તેની તકેદારી લેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ઈરાને તાજેતરમાં ડ્રોન અને મિસાઇલ વડે ઇઝરાયેલ ઉપર અસાધારણ હુમલો કર્યો હતો. હવામાન વિભાગે ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં આગામી 3 દિવસ દરમિયાન ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી સંભાવના દર્શાવી છે. ગરમીના મોજાના પગલે સંબંધિત વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. ઝારખંડ, ઉત્તર કોંકણ, સૌરાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ ગરમીના મોજાની સંભાવના છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જૈનામાનીએ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમણે દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય અન્નસલામતી અને ધારાધોરણ સત્તામંડળ એફએસએસઆઈએ સ્વિસ તપાસ સંસ્થાના અહેવાલના આધારે નેસ્લે કંપનીના 2 વર્ષ સુધીના બાળકો માટેના દૂધના પાવડરના ઘટક દ્રવ્યોની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સ્વિસ તપાસ સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે કે ઓછા અને મધ્યમ આવકવાળા દેશોમાં વેચાતા 2 વર્ષ સુધીના બાળકો માટેના દૂધના પાવડરમાં ખાંડ ઉમેરી છે, જ્યારે આ બ્રાન્ડની વિકસિત દેશોમાં વેચાતી દૂધની પાવડરમાં ખાંડ ઉમેરવામાં આવતી નથી. આ અહેવાલના પગલે એફએસએસઆઈએ નેસ્લે કંપનીના 2 વર્ષ સુધીના બાળકો માટેના દૂધના પાવડરના ઘટક દ્રવ્યોનું તપાસ શરૂ કરી છે. ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના સંયુક્ત રાષ્ટ્ર સંઘ સહાય મિશનના ખાસ પ્રતિનિધિ રોઝ ઓતુનબાયેવાએ આજે દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અંગે મંત્રણા કરી છે. તેમણે અફઘાનિસ્તાનમાં સહાય મિશન ચલાવનાર રાષ્ટ્રસંઘની બધી જ સંસ્થાઓના પ્રતિનિધિઓની કામગીરીને બિરદાવી છે. શ્રી જયશંકરે સુશ્રી રોઝાને અફઘાનિસ્તાનમાં ભારતે મોકલેલી દવાઓ, શાળાઓ માટેના સાધનો અને ઘઉં વગેરેની વિગતો આપી હતી. આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે મુલાનપુરમાં રમાઈ રહેલી લીગ મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. પંજાબ કિંગ્સ ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે મુંબઈ ઇન્ડિયન્સે 2 ઓવરમાં 1 વિકેટે 18 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની પહેલા તબક્કાની આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં 17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થશે. ગુજરાતની લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ.
કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરીને પોતાની જવાબદારી અદા કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે. લોકસભાની પહેલા 2 તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. ભારતે સ્વદેશી ટેકનોલોજી વડે બનાવેલી ક્રૂઝ મિસાઇલનું આજે સફળ પરીક્ષણ કર્યું અને યુરોપિયન સંઘના અગ્રણીઓએ ઈરાન દ્વારા ઇઝરાયેલ ઉપર કરાયેલા હુમલાના પગલે ઈરાન સામે નવા પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.